મારે તમને પંચામૃત આપવું છે. પંચામૃતની આજે મારે તમને ભગવાન શિવની કૃપા કેવી રીતે મળે. પંચામૃત એટલે પંચામૃત દહીં દૂધ મધ સાકરની વાત નથી કરતો, એની વાત નથી કરતો પંચામૃતની. પણ ભગવાન શિવ ઉપર જળનો તમે જે ખાલી અભિષેક કરો છો ને, જળ એક લોટા જલ સબ સમસ્યા કા હલ. એ 5 પ્રકારે જળ ચડાવાય છે. કેટલીક રીતે 5 પ્રકારે ભગવાન શિવને જળ અર્પણ કરી શકાય, એને પંચામૃત કહું. પહેલું, આપણે આપણા ઘર માટે, આપણા પરિવાર માટે આપણે ઘરમાંથી કળશ ભરી અને લોટો લઈને જઈએ. એ પહેલું પંચામૃત 5 વાત રજૂ કરું એટલે પંચામૃત કહું. સીધો જ જઈ અને ભગવાનને જળ અર્પણ કરી દો. તમારી વાત ભગવાન સુધી પહોંચી ગઈ. તમારા પિતૃઓ, તમારા કુળદેવી, તમારું વાસ્તુ, તમારા ગ્રહ દોષની વાત શિવ સુધી પહોંચી ગઈ. પહેલી પદ્ધતિ છે જઈ અને સીધો જ ભગવાન જળ ઉપર, ભગવાન શિવ ઉપર જળ અર્પણ કરી દેવાની પહેલી પદ્ધતિ. પોતાના દિલની વાત, પોતાના ઘરની વાત, પોતાના પરિવારનું દુઃખ દર્દ શિવ સુધી પહોંચી ગયો. હવે શિવને જે કરવું હોય એ કરે. હવે ભગવાનને કહી દેવાનું તેરા તુજકો અર્પણ. હવે નિર્ણય તારે કરવાનો. બીજું, જળ કોઈનાથી આશા છૂટ રાખવાની હોય જ નહીં. અને આશા તમારી તમે કોઈની પાસે રાખશો ને કે મારો ભાઈ મારું કલ્યાણ કરશે, મારા હગાવાલા કલ્યાણ કરશે, મારા દેરિયા જેઠિયા કલ્યાણ કરશે, કોઈ નહીં કરે. હતું એને એ લઈ જશે તમારું. મારા ભાઈ બહેનો, એક શિવને શરણે જવાથી જ કલ્યાણ થશે. જે જળ આપણા કુટુંબથી આપણને ગમે એટલું કર્યું યશ નથી મળતું. કોઈ આ ચારે બાજુથી બધા કોરી ખાય છે અને કોઈ કોઈનું છે જ નહીં. આમે તે ચારે બાજુ દુઃખ આવે, દર્દ આવે, કોઈ સાંભળે નહીં. ભાઈ ભાઈનો ન રહે, બેન બેનની ન રહે, દેરાણી જેઠાણી ન રહે. આપણા કુટુંબમાં ચારે તરફથી જ્યારે દુઃખ આવ્યું હોય, દેવાધિદેવ મહાદેવ ની ભક્તિ કરવાનું શરૂ કરી દો. બધા પાસેથી આશા છૂટી જાય ને ત્યારે મહાદેવ પાસે આશા રાખજો વાલા. ચારે બાજુથી નિરાશા સાંપડે ત્યારે આશા કોની પાસે કરવાની? શિવ પાસે, ભોલે ભંડારી પાસે. એક લોટો જલ લઈ જઈ અને કેવી રીતે અર્પણ કરવાનું? કોઈ આપણું નથી. હવે માત્ર શિવ જ આપણા છે. કળશ લઈ જઈ અને અશોક સુંદરી ઉપરથી ધાર કરતા 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 ધીમે ધીમે મહાદેવ ઉપર આવો અને મહાદેવના ઉપર બધું જ જળ અર્પણ કરી દો. અશોક સુંદરી જ્યાંથી જળ જઈ રહ્યું છે, વહી રહ્યું છે, જે જલાહારી હોય ને એમાં ત્યાંથી છેલ્લેથી શરૂઆત કરો. અશોક સુંદરીના સ્થાન ઉપરથી, વચ્ચેથી, અને પાણી ચડાવતા ચડાવતા ધીમે 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 કરતા કરતા ભલે અડધો લોટો પણ ખલાસ થઈ જાય, પછી અડધો લોટો વધે તોય વાંધો નહીં. ભગવાન શિવ ઉપર અર્પણ કરતા કરતા બધું જળ ખાલી કર્યું. શિવને ચડાવેલું જળ છે એ જે વહી રહ્યું છે એમાંથી થોડું લઈને પાછું કળશમાં ભરી લો. એક ધ્યાન રાખો, શિવાલય જાઓ ત્યારે ઘરેથી કળશ લઈને જવું, પણ એ કળશ ક્યારે ખાલી લઈને પાછા ન આવો. ઘણા લોકો શું કરે, બધું જળ અર્પણ કરી દે, પછી ખાલી લોટો લઈને પાછો આવે. જે ખાલી કળશ લઈને આવે ને એ ખાલી ભાગ્ય લઈને આવે છે. એ લોટામાં ભગવાનની કૃપાનું જળ, ચરણામૃત થોડું પણ પાછું લઈને આવો. તમે આચમન કરો, ઘરનાને આપો, વધે તો ઘરમાં છંટકાવ કરો.
મારી આશા નિરાશા કરતા નહીં, હે બોલે ભંડારી. અશોક સુંદરીથી શિવ ઉપર ચડાવેલું જળ આ બીજા પ્રકારે જળ છે. એક સીધું ચડાવેલું જળ, બીજું અશોક સુંદરીથી શરૂ કરી અને શિવ ઉપર ચડાવેલું જળ. કોઈ ન હોય તમારું ત્યારે શિવ તમારા થશે, થશે ને થશે. ત્રીજું પંચામૃતની ત્રીજું પગથિયું, ઉત્તર દિશા બાજુ બેસો. ઉત્તર દિશા બાજુ જઈ રહ્યું છે જળ, એટલે ઉત્તર દિશા બાજુ તમારું મુખ કરવું, તમારે બેસો દક્ષિણમાં બેસવાનું છે. જે જલાહારી જે વહી રહી છે એની વિરુદ્ધ દિશામાં તમારે બેસવાનું છે. અને ત્યાં બેસીને શિવને તમે જે જળ અર્પણ કરો એનાથી રોગનું નિવારણ થાય છે સાહેબ. જ્યારે કોઈ બીમારી આવી પડે, જ્યારે ઘરની અંદર મુશ્કેલી આવી પડે, કોઈને ભયંકર બીમારી થઈ જાય ને, ત્યારે દક્ષિણ દિશામાં બેસી જાઓ અને ઉત્તર બાજુ મુખ રાખી અને શિવને હર 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 મહાદેવ જળનો લોટો અર્પણ કરી દો, જળ અર્પણ કરી દો. જ્યારે કષ્ટ આવે શરીરમાં, આધિ વ્યાધિ, ત્યારે ચારે બધી ઘેરાઈ જાય શરીર. રોગના નિવારણ માટે ઉત્તર બાજુ મુખ રાખીને અર્પણ કરેલું જળ એ ત્રીજા પ્રકારનું જળ છે.